गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એમાં આપણે ભૂગોળનો જે 15મો પાઠ છે જેનું નામ છે જળ પરિવાર એની આપણે વાત કરી રહ્યા હતા। એમાં આપણે વાત કરતા હતા ભારતની નદીઓની। ભારતની જે બધી જ નદીઓ છે એમને આપણે બે વિભાગોમાં વહેંચી હતી। એમાં પહેલું છે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને બીજું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી નદીઓ। હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એમાં મુખ્ય 3 નદીઓ છે। પહેલું છે સિંધુ નદી, બીજું છે બ્રહ્મપુત્ર નદી અને ત્રીજું છે ગંગા નદી, જેની આપણે વિસ્તૃત વાત છે આના પહેલાંના લેક્ચરમાં કરી લીધી હતી। આજે આપણે વાત કરવાની છે ભારતની નદીઓનો જે બીજો ભાગ છે જેને આપણે નામ આપ્યું છે દ્વીપકલ્પીય નદીઓ, એટલે કે ભારતની દક્ષિણમાં જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ ઉચ્ચ પ્રદેશમાંથી જે નદીઓ નીકળે છે અથવા તો જે નદીઓનું ઉદ્ગમ સ્થાન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ નદીઓની વાત આપણે અહીં કરવાની છે। આપણે જે નદીઓના જે વિભાગ પડ્યા છે ને એ આપણે આવી રીતે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે ને એને આપણે હિમાલયની નદીઓ કહી છે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી જે નદીઓ નીકળે છે એને આપણે દ્વીપકલ્પીય નદીઓ તરીકે ઓળખાવી છે। તો ચાલો આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ। દ્વીપકલ્પીય નદીઓ એટલે કે આપને બધાને ખબર છે, કારણ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે આપણે ભૂગોળનો જે 14મો પાઠ છે એમાં ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી લીધી છે કે ભારતની દક્ષિણમાં ખૂબ જ પ્રાચીન ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને એ ઉચ્ચ પ્રદેશ છે એ ભારતની ઘણી બધી જે નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાન છે। તો એ ઉચ્ચ પ્રદેશમાંથી જેટલી નદીઓ નીકળે છે પછી એની લંબાઈ કેટલી છે, એને કઈ કઈ શાખા નદીઓ મળે છે, કયા કયા રાજ્યમાંથી એ પસાર થાય છે અને અંતે એ કયા સમુદ્રને મળી જાય છે એની આપણે વાત કરવાની છે। તો ઉચ્ચ પ્રદેશમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે। પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક છે। તમારા બધાના મનમાં એક વસ્તુ પ્રશ્ન થતો હશે કે પશ્ચિમ ઘાટ ખરેખર છે શું? પશ્ચિમ ઘાટ એટલે બધાના મનમાં શું છે કે પશ્ચિમ દિશા છે અને ઘાટ એટલે કે નદીઓનો ઘાટ નહીં। અહીંયા આપણે એ શબ્દનો અર્થ છે અલગ રીતે કરવાનો છે। પશ્ચિમ ઘાટ નામનો પર્વત છે કે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાં આવેલો છે। તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી જેટલી નદીઓ નીકળે છે એ બધી જ નદીઓને બે ભાગમાં વેચનારો પર્વત હોય તો એ છે પશ્ચિમ ઘાટ। એટલે આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે। પશ્ચિમ ઘાટ નામનો પર્વત છે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી નદીઓ છે એના બે ભાગ કરે છે, જેને જળ વિભાજક પણ કહેવાય। જળ એટલે પાણી અને વિભાજક એટલે ભાગ પાડનારો। પશ્ચિમ ઘાટ નામનો પર્વત એ દ્વીપકલ્પીય જે નદીઓ છે એનો મુખ્ય જળ વિભાજક છે। પશ્ચિમ ઘાટ પર્વત દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારેથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે। એટલો મોટો પર્વત છે કે આપણો જે પશ્ચિમ કિનારો છે બરાબર, કે જ્યાં અરબ સાગર આવેલો છે ત્યાંથી લઈ અને ઉત્તર દિશામાં એનો વ્યાપ્ત છે। એટલે આપણો જે અરબ સાગર છે કે જે પશ્ચિમ કિનારે આવેલો છે ત્યાંથી આ પર્વત છે પશ્ચિમ ઘાટનો એની શરૂઆત થાય છે અને એ પૂરો ક્યાં થાય છે તો કે ઉત્તર દિશામાં એની જે લંબાઈ છે એ પૂરી થાય છે। એટલે પશ્ચિમ કિનારેથી લઈ અને ઉત્તર દિશા સુધી વ્યાપ્તનો મતલબ છે ફેલાયેલો છે। હવે દ્વીપકલ્પીય જે નદીઓ છે એની મુખ્ય નદીઓ કઈ છે? આપણે કેમ હિમાલયની નદીઓની વાત કરી હતી ત્યારે હિમાલયમાંથી અસંખ્ય નદીઓ નીકળે છે પણ મુખ્ય 3 હતી, કઈ? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર। એવી જ રીતે આ જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાંથી પણ અસંખ્ય નાની મોટી નદીઓ નીકળે છે, પણ એ બધી જે નાની મોટી નદીઓ નીકળે છે ને એમાં 4 મુખ્ય છે। એમાં પહેલું છે મહાનદી બરાબર, પછી બીજું છે ગોદાવરી, ત્રીજું છે કૃષ્ણા અને ચોથું છે કાવેરી। આ ઉપરાંત પણ બીજી ઘણી બધી છે પણ 4 છે એ મુખ્ય છે। એટલે દ્વીપકલ્પીય નદીઓમાં નદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી છે એ મુખ્ય છે અને આ બધી જ નદીઓ છે
એ પૂર્વ દિશા તરફ વહી અને અંતે બંગાળાની ખાડીને મળે છે, કારણ કે એનો જે પ્રવાહનો માર્ગ છે ને એ પ્રવાહના માર્ગનો જે ઢોળાવ છે ને એ પૂર્વ દિશા તરફ છે. આપણે બધાને ભારતના નકશાની ખબર જ છે કે આવી રીતે આપણો ભારતનો નકશો છે. બરોબર વચ્ચે છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી જેટલી નદીઓ નીકળે છે ને એ બધીનો ઢોળાવ કઈ બાજુ તો કે પૂર્વ દિશા બાજુ છે. અને પૂર્વ દિશામાં શું આવેલું છે કે બંગાળાની ખાડી છે. એટલે દ્વીપકલ્પીય નદીઓમાંની મોટા ભાગની નદી છે એ પૂર્વ તરફ વહી અને અંતે બંગાળાની ખાડીને મળે છે. અને જેટલી નદી બંગાળાની ખાડીને મળે છે ત્યારે સમુદ્ર જ્યારે નદી છે એ પોતાનું પાણી જ્યારે સમુદ્રને આપે છે ત્યારે ત્રિકોણ આકારના ફળદ્રુપ મેદાનોની રચના કરે છે. એટલે બધી નદીઓએ શું બનાવ્યા છે તો કે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યા છે. જ્યારે કોઈ પણ નદી છે એ પોતાનું પાણી સમુદ્રને આપતી હોય એટલે ત્યાં ત્રિકોણ આકારના ફળદ્રુપ મેદાનોની રચના થાય છે. આ જે ત્રિકોણ આકારના ફળદ્રુપ મેદાનો જે બન્યા છે એના માટે ગુજરાતીમાં શબ્દ વપરાય છે મુખ ત્રિકોણ પ્રદેશ અને ઇંગ્લિશમાં આપણે એને ડેલ્ટા કહીએ છીએ. એટલે મહાનદીએ પણ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે, ગોદાવરી નદીએ પણ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે, કૃષ્ણ નદીએ પણ અને કાવેરી નદીએ પણ. આ ચારે ચાર નદી છે એ પૂર્વ દિશામાં વહે છે, બંગાળાની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. હવે જરૂરી નથી કે દ્વીપકલ્પીય નદીઓની મોટા ભાગની નદીઓ છે પૂર્વ દિશા તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. હા, મોટા ભાગની નદીઓ છે, પણ ઘણી બધી નદીઓ એવી છે કે જે પશ્ચિમ દિશા તરફ વહી અને અરબ સાગરને મળે છે. તો પશ્ચિમ દિશા કઈ કઈ વહે છે તો કે નર્મદા અને તાપી નદી એવી છે જે દ્વીપકલ્પીય નદી જ છે. એટલે કે એનું ઉદ્ગમ સ્થાન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જ છે, પણ એ કઈ બાજુ તો કે એ પશ્ચિમ બાજુ વહે છે. અને આપણે બધાને ખબર છે કે ભારતની પશ્ચિમમાં શું આવેલો છે તો કે અરબ સાગર આવેલો છે. એટલે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાંથી જે નદીઓ નીકળે છે એ બે બાજુ વહે છે. જે નદીઓ પૂર્વ દિશામાં વહે છે એ બંગાળાની ખાડીને મળી જાય છે અને જે નદીઓ છે એ પશ્ચિમ દિશામાં વહે છે એ અરબ સાગરને મળી જાય છે. હવે દ્વીપકલ્પીય જે નદીઓ છે એમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે. તો એક એક નદીઓ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરવાની છે નર્મદા. નર્મદા એટલે ગુજરાતની સૌથી લાંબામાં લાંબી નદી નર્મદા, જેને ગુજરાતની જીવાદોરી પણ કહી શકાય. એટલે જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ એમ પૂછે કે ગુજરાતની સૌથી મોટી નદી તો એમાં આપણે નર્મદા લઈએ. ભારતની સૌથી મોટામાં મોટી નદી તો એનામાં આપણે લઈએ તો કે ગંગા. પછી એવી જ રીતે એશિયાની સૌથી મોટી નદી, પછી વિશ્વની તો એ તો તમને ખબર જ છે કે નાઇલ છે એ વિશ્વની સૌથી મોટામાં મોટી નદી છે. તો એવી જ રીતે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ગુજરાતના આપણે કયા પ્રદેશમાં રહીએ છીએ તો કે સૌરાષ્ટ્રમાં, અને સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી તો કે ભાદર. એટલે કે આવી રીતે આપણે અલગ અલગ કેટેગરીમાં એને મૂકી શકીએ છીએ. તો ગુજરાતની જે સૌથી લાંબામાં લાંબી મોટામાં મોટી નદી છે એ છે નર્મદા નદી. તો આપણે નર્મદા નદી વિશે હવે સમજીએ. આપણે તમને પહેલાં પણ કીધું છે કે જ્યારે તમે કોઈ પણ નદી છે એની તમે નોંધ લખતા હોય અથવા તો માહિતી લખતા હોય ત્યારે શરૂઆત એના ઉદ્ગમ સ્થાનથી કરવાનું છે. જો આપણે કોઈ પણ વ્યક્તિ છે આપણે એનો પરિચય લખવો હોય, બરાબર છે, અથવા તો એ વ્યક્તિ વિશે આપણે નોંધ લખવી હોય તો શરૂઆત આપણે એના જન્મથી લખીએ છીએ કે નહીં, કે ભાઈ ફલાણા નામની વ્યક્તિ છે, એનો જન્મ છે આ તારીખ આ વાર અને આ સાલમાં થયો હતો. છેલ્લે આપણે આખી માહિતી લખી અને એ જે ટૂંક નોંધ છે એનો અંત ક્યારે કરીએ છીએ તો કે એના મૃત્યુની તારીખ લખીએ. એટલે એવી જ રીતે જ્યારે તમે કોઈ પણ નદી છે એના વિશે તમે જ્યારે નોંધ લખતા હોય ત્યારે શરૂઆત ઉદ્ગમ સ્થાનથી લખવાની છે. ઉદ્ગમ સ્થાન એટલે એનો જન્મ, ક્યાંથી એની શરૂઆત થાય છે અથવા તો કયા પહાડોમાંથી એ નીકળે છે. અને નદી છે એના વિશે તો કે આપણે એન્ડમાં લખવું હોય તો એ કયા સાગરને મળે છે. આવી રીતે પછી વચ્ચેનું તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો, એને મળતી શાખા નદીઓ અને કયા રાજ્યમાંથી પસાર થાય છે ને એવી રીતે લખો. પણ શરૂઆત છે એ ઉદ્ગમ સ્થાનથી કરવાની અને એનો અંત છે એ કયા સમુદ્રને મળે છે એવી રીતે કરવાનો છે. તો ચાલો આપણે સૌ પ્રથમ પહેલી નદીની વાત કરીએ. એનું નામ છે નર્મદા બેસીન.
એટલે કે નર્મદા, જેને ગુજરાતની સૌથી મોટામાં મોટી લાંબામાં લાંબી નદી કહી શકાય, જેને ગુજરાતની જીવાદોરી પણ કહી શકાય છે. ક્યાંથી નીકળે છે તો કે મધ્યપ્રદેશમાં અમરકંટક નામના પર્વતો આવેલા છે, ત્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન છે. મધ્યપ્રદેશ એટલે કે ભારતનું પાડોશી રાજ્ય. ભારતનું જે પાડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ, એમાં અમરકંટક નામના પર્વતો છે. એ પર્વતો એ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. હવે નર્મદા નદી અમરકંટકમાંથી નીકળી અને પછી પશ્ચિમ બાજુએ ફાટખીણમાં વહે છે. કારણ કે આપણે બધાને ખબર છે કે આ ગુજરાત છે અને ગુજરાતની તમે પૂર્વમાં જાઓ ને તો કયું રાજ્ય આવે? મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશમાંથી કઈ નદી નીકળે છે તો કે નર્મદા. હવે મધ્યપ્રદેશની તમે પશ્ચિમમાં આવો તો ગુજરાત છે. એટલે અમરકંટકોમાંથી એ વહી અને પશ્ચિમ બાજુએ, એટલે પશ્ચિમ બાજુએ શું આવેલું છે તો કે ગુજરાત આવેલું છે. ગુજરાતમાં એ ફાટખીણમાંથી વહી પછી એ જબલપુર પાસે, જબલપુર એટલે મધ્યપ્રદેશના એક જિલ્લાનું નામ છે. એટલે કે અમરકંટક નામના પર્વતોમાંથી નર્મદા નદી નીકળે છે, પશ્ચિમ દિશા તરફ આગળ વહે છે. ફાટખીણમાંથી એ આગળ વહી જબલપુરમાં જે સંગેમરમરના પર્વતીય પ્રદેશો આવેલા છે, સંગેમરમર કે જેને આપણે આરસ પહાણ પણ કહી શકીએ છીએ, ટૂંકમાં જ્યાંથી આરસ પહાણ નીકળતા હોય એવા પ્રદેશો. એટલે કે જબલપુરમાં જે સંગેમરમરના આરસ પહાણના જે ખડકાઉ પ્રદેશો આવેલા છે ત્યાંથી, એવા પ્રદેશોમાંથી આ નદી છે એ વહે છે. એટલે કે જ્યારે જબલપુરના સંગેમરમરના પર્વતોમાંથી આ નદી વહે છે ત્યારે એની ગતિ અતિશય તીવ્ર હોય છે. કે એની કારણ કે પર્વતોને કારણે નદીની ગતિ છે એ વધી જાય છે. આની પહેલાં પણ આપણે વાત કરી હતી, જ્યારે ગંગા નદીની આપણે વાત કરતા ત્યારે આપણે તમને કીધું હતું કે ગંગા નદી જ્યારે પહાડોમાંથી પસાર થાય છે ને ત્યારે એની ગતિ એકદમ તીવ્ર છે. પણ એ જ ગંગા નદી છે જ્યારે મેદાનોમાં પ્રવેશે છે ત્યારે એની ગતિ કેવી થઈ જાય છે તો કે મંદ થઈ જાય છે. એટલે જબલપુરમાં જે સંગેમરમરના જે પર્વતીય પ્રદેશો આવેલા છે એમાંથી જ્યારે આ નદી વહે છે ત્યારે એની ગતિ એકદમ તીવ્ર છે, એનો વેગ એકદમ તીવ્ર છે. અને ત્યાં એણે શેની રચના કરી છે તો કે ધુવાધાર નામના ધોધની રચના કરી છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. નર્મદા નદીએ ધુવાધાર નામના ધોધની રચના કરી છે. એટલે કે ઊંચો પર્વત હોય અને જ્યારે નદીનું પાણી નીચે પડતું હોય, ખૂબ જ ઊંચેથી નદીનું પાણી જ્યારે નીચે પડતું હોય એને કહેવાય છે ધોધ. તો નર્મદા નદી છે એનો વેગ અતિશય છે, કારણ કે એ પર્વતોમાંથી પસાર થાય છે અને જ્યારે એ પર્વતોમાંથી પસાર થાય છે ત્યારે એનું પાણી નીચે પડે છે ત્યારે એને ધુવાધાર નામના ધોધની રચના કરી છે. શાખા નદીઓની લંબાઈ વધારે નથી. એટલે કહેવાનો મતલબ છે કે નર્મદા નદી છે એની લંબાઈ વધારે છે, પણ એને જે રસ્તામાં મળતી જે સહાયક નદીઓ છે, સહાયક નદીઓ એટલે શાખા નદીઓ છે, એની એટલી બધી લંબાઈ વધારે નથી. મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે. એટલે કે આવી રીતે આમ કાટખૂણો બનાવે છે. એટલે કે નર્મદા નદીની જે શાખા નદીઓ છે એની મોટા ભાગની જે નદીઓ છે ને એને કાટખૂણે મળે છે. હવે નર્મદા નદી છે એનો વ્યાપ્ત કેટલો છે? વ્યાપ્ત એટલે કયા કયા રાજ્યોમાંથી એ પસાર થાય છે. તો નર્મદા નદી છે એ મધ્યપ્રદેશમાંથી નીકળે છે, ગુજરાતમાં પ્રવેશે અને પછી છેલ્લે કોને મળી જાય છે તો કે અરબ સાગરને. એટલે એના માટે તમારે બે જ જિલ્લા રાજ્ય યાદ રાખવાના છે. એમાં એક છે ગુજરાત અને બીજું છે મધ્યપ્રદેશ. બરાબર? કારણ કે મધ્યપ્રદેશમાંથી એ નીકળે છે, ગુજરાતમાં પ્રવેશ કરે છે અને અંતે એ કોને મળી જાય છે તો કે અરબ સાગરને. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર છે એમાં એનો વ્યાપ્ત ફેલાયેલો છે. એટલે કે એ ફેલાયેલી છે. છેલ્લે યાદ રાખવાનું છે એની લંબાઈ. તો કે નર્મદા નદી છે એની લંબાઈ છે 1312 કિલોમીટર. બરાબર છે? આ ખાસ યાદ રાખવાનું છે. નદીની લંબાઈ ફરજિયાત લખવાની છે. નર્મદા નદી છે એની લંબાઈ 1312 કિલોમીટર છે. એટલે કે મધ્યપ્રદેશમાંથી એ નીકળે છે, ગુજરાતમાં પ્રવેશ કરે છે અને અરબ સાગરને મળે છે ત્યારે એ કુલ 1312 કિલોમીટરનું અંતર કાપે છે. આ હતી નર્મદા નદી. હવે આપણે વાત કરવાની છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની જે બીજી નદી છે જેનું નામ છે તાપી બેસિન. હવે જે તાપી નદી છે ને
એ પણ અરબ સાગરને જ મળે છે. આપણે પહેલા વાત કરી હતી ને કે નર્મદા જે દ્વીપકલ્પીય નદીઓ છે ને એમાં મોટા ભાગની બંગાળાની ખાડીને મળે છે, પણ આ બે જ નદી એવી છે કે જે અરબ સાગરને મળે છે. કારણ કે આ બંને નદીઓનો જે ઢોળાવ છે અથવા તો જેને આપણે પ્રવાહ માર્ગ કહી શકીએ એ કઈ બાજુ છે તો કે એ પશ્ચિમ દિશા તરફ વ્યાપ્ત છે. એટલે હવે આપણે વાત કરશું તાપી નદી. બરાબર છે. સાતપુડાની ગિરિમાળામાંથી નીકળે છે. મધ્યપ્રદેશ રાજ્ય છે એમાં સાતપુડાની ગિરિમાળા આવેલી છે. ગિરિમાળા એટલે શું તો કે એક હારે ઘણા બધા પર્વતોની હારમાળા, એને કહેવાય છે ગિરિમાળા. એટલે મધ્યપ્રદેશ છે એમાં જે સાતપુડાની જે ગિરિમાળા આવેલી છે ત્યાંથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે. એટલે સાતપુડાની ગિરિમાળા કે જે મધ્યપ્રદેશમાં આવેલી છે ત્યાંથી નર્મદા નદી છે એ નીકળે છે. મધ્યપ્રદેશના એ બેતુલ જિલ્લામાંથી નીકળે છે. એટલે કે જે સાતપુડાની ગિરિમાળા છે એ કયા જિલ્લામાં આવેલું છે તો કે બેતુલ. આપણે કેમ કહી શકીએ કે ભાઈ ગિરનારની જે ગિરિમાળા છે એ કયા જિલ્લામાં આવેલી છે તો કે જુનાગઢ જિલ્લામાં. એવી જ રીતે મધ્યપ્રદેશમાં જે સાતપુડાની ગિરિમાળા આવેલી છે એ બેતુલ જિલ્લામાંથી આવે છે. એટલે મધ્યપ્રદેશના એ બેતુલ જિલ્લામાંથી નીકળે છે. નર્મદાની સમાંતર જ એક ફાટખીણમાંથી વહે છે. એટલે કે બંને સમાંતર છે. એક બાજુ આમ નર્મદા વહે છે અને એક બાજુ છે એ તાપી નદી વહે છે. કારણ કે બંનેનું ઉદ્ગમ સ્થાન રાજ્ય કયું છે તો કે મધ્યપ્રદેશ. બંને પ્રવેશ ક્યાં કરે છે તો કે ગુજરાતમાં. બંને નદી કયા સમુદ્રને મળે છે તો કે અરબ સાગરને. એટલે નર્મદા નદી છે બરાબર એની સમાંતર એક ફાટખીણ આવેલી છે, એમાંથી તાપી નદી વહી અને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વ્યાપ્ત છે. એટલે કે મધ્યપ્રદેશમાંથી નીકળે છે પછી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે, પણ મહારાષ્ટ્રમાં એનું જે ફેલાયેલું ક્ષેત્ર છે એ ઓછું છે. પછી છેલ્લે કયા રાજ્યમાં આવે છે તો કે છેલ્લે છે એ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને પછી અંતે અરબ સાગરને મળે છે. એટલે તમારે રાજ્યોમાં તો કે પેલું મધ્યપ્રદેશ યાદ રાખવાનું છે, બીજું તમારે મહારાષ્ટ્ર યાદ રાખવાનું છે અને ત્રીજું તમારે ગુજરાત યાદ રાખવાનું છે. મધ્યપ્રદેશમાંથી નીકળે છે, પછી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે, ત્યાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને અંતે અરબ સાગરને મળી જાય છે. અરબ સાગર અને પશ્ચિમ ઘાટની વચ્ચે એક સાંકડું મેદાન આવેલું છે. અરબ સાગર એટલે આપણે બધાને ખબર છે કે ભારતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર. પશ્ચિમ ઘાટ એ પર્વતનું નામ છે અને એ પણ તમને ખબર છે કે કઈ જગ્યાએ આવેલો છે તો કે જે અરબ સાગર છે અને જે પશ્ચિમ ઘાટ નામનો પર્વત આવેલો છે બરાબર એમની વચ્ચે એક સાંકડું મેદાન છે. આ સાંકડા મેદાનમાંથી જેટલી નદીઓ નીકળે છે એની લંબાઈ ખૂબ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી નદીઓની લંબાઈ પણ ઓછી છે. એટલે કે આ જે સાંકડું મેદાન છે એમાંથી આ બાજુ નદી જાય કે આ બાજુ જાય એ જરૂરી નથી, પણ જેટલી આ સાંકડા મેદાનમાંથી જેટલી નદીઓ નીકળે છે એ બધાની લંબાઈ ઓછી છે. સાબરમતી અને મહી મુખ્ય છે. તો કે આ જ સાંકડા મેદાનમાંથી ગુજરાતની અન્ય બે નદીઓ પણ પસાર થાય છે. એમાં એક છે સાબરમતી અને બીજું છે મહી. હવે આપણે છેલ્લો પોઈન્ટ છે એ છે તાપીની તો કે લંબાઈ. તો કે તાપી નદી છે એની કુલ લંબાઈ છે 724 કિલોમીટર. એટલે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત કુલ ટોટલ 724 કિલોમીટરનું અંતર કાપીને તાપી નદી છે એ અરબ સાગરને મળે છે. હવે આપણે વાત કરવાની છે દ્વીપકલ્પીય નદીઓમાંની જે ત્રીજી નદી છે એનું નામ છે ગોદાવરી. જેવી રીતે આપણે હિમાલયની નદીઓની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે હિમાલયની બધી જ નદીઓમાં સૌથી લાંબી નદી છે ભારતની દ્રષ્ટિએ જોઈએ તો કઈ છે તો કે ગંગા. એવી જ રીતે દ્વીપકલ્પીય નદીઓમાં ઘણી બધી નદી છે, પણ આ બધી નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે તો કે ગોદાવરી. કારણ કે જ્યારે આપણે એની લંબાઈની વાત કરશું ત્યારે છે એટલે કે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટામાં મોટી એટલે કે લંબાઈની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટી નદી હોય તો એ છે ગોદાવરી. ક્યાંથી નીકળે છે તો કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટ નામના પર્વતોના ઢોળાવોમાંથી. એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય છે એમાં નાસિક જિલ્લો છે બરાબર છે, પશ્ચિમ ઘાટ નામનો એમાં પર્વત આવેલો છે
અને એના જે ઢોળાવો છે એમાંથી આ નદી નીકળે છે. હવે આ નદીની કુલ લંબાઈ કેટલી છે તો કે 1465 કિલોમીટર. 1465 કિલોમીટર એટલી લંબાઈ વધારે છે ને એટલા માટે આપણે એને મોટી નદી કરી છે. તમે જોજો બધી નદીઓની લંબાઈ આપણે એકવાર ફરી જોઈ લઈએ. જો તાપીની નર્મદાની કેટલી છે તો કે 1312 બરાબર. તાપીની કેટલી છે તો કે 724 બરાબર છે. મહાનદીની કેટલી છે તો કે 860. પછી કૃષ્ણ અને કાવેરી આ બધીની નદીઓની સરખામણી તમે ગોદાવરી નદીની સરખામણી સાથે કરશો ત્યારે આનાથી એક કઈ મોટી નદી. એટલા માટે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટામાં મોટી નદી છે તો એ છે ગોદાવરી. કોને મળે છે તો કે બંગાળાની ખાડીને. એ તો આપણે અહીંયા જ વાત કરી હતી, કારણ કે મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એનો ઢાળ કઈ બાજુ છે તો કે પૂર્વ બાજુ, અને ભારતની પૂર્વમાં શું આવેલું છે તો કે બંગાળાની ખાડી આવેલી છે. એટલે દ્વીપકલ્પીય નદી છે એ બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર એટલે કે દ્વીપકલ્પી જે મોટામાં મોટી નદી છે એ સૌથી વધારે કયા રાજ્યમાં ફેલાયેલી છે તો કે જ્યારે દ્વીપકલ્પીય નદી 1465 કિલોમીટરનું અંતર કાપે છે ત્યારે એમાં મોટા ભાગનું એનું બેસિન ક્ષેત્ર એટલે 50% બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્રમાં છે. બરાબર. મહારાષ્ટ્રના એ નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટ નામના પર્વતોના ઢોળાવમાંથી પસાર થાય છે, પણ 50% એનો ભાગ છે એટલે 50% નદી છે એ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાંથી પછી એ મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે, પછી છેલ્લે એ આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરે છે અને કોને મળી જાય છે તો કે બંગાળાની ખાડીને મળી જાય છે. પરંતુ આ જે લંબાઈ છે 1465 એના આપણે બે ભાગ કરીએ તો 50% જેટલો ભાગ છે નદીનો એ ક્યાં ફેલાયેલો છે, કયા રાજ્યમાં ફેલાયેલો છે તો કે મહારાષ્ટ્ર રાજ્યમાં ફેલાયેલો છે. એટલે ગોદાવરી નદીનો જે બેસિન ક્ષેત્ર છે એમાંનું 50% બેસિન ક્ષેત્ર છે એ મહારાષ્ટ્રમાં છે. પછી ત્યાંથી એ મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રવેશ કરે છે, આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરી અને અંતે બંગાળાની ખાડીને મળે છે. હવે ગોદાવરી નદી છે એ દ્વીપકલ્પીય નદીઓની સૌથી મોટામાં મોટી લાંબી નદી છે. શા માટે? કારણ કે એને રસ્તામાં અનેક સહાયક એટલે કે શાખા નદીઓ મળે છે. તો ગોદાવરી નદીને કઈ કઈ શાખા નદીઓ મળે છે? એમાં પહેલું છે પૂર્ણા. શાખા નદી એટલે સહાયક નદી, બરાબર છે, કે જે રસ્તામાં મોટી નદીને પોતાનું પાણી આપી દેતી હોય એવી નદીને શાખા નદી અથવા તો સહાયક નદી કહેવાય છે. તો ગોદાવરીની જે સહાયક શાખા નદીઓ છે એમાં પૂર્ણા, એના પછીનું છે વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને છેલ્લું છે પેનગંગા. આ બધી જ શાખા નદીઓ છે કે જે ગોદાવરીને મળે છે. હવે ગોદાવરી છે એને દક્ષિણની ગંગા કહેવાય છે. ઉત્તરની ગંગા તો આપણને ખબર જ છે કે ભારતની ઉત્તરની ગંગા એટલે આપણી પોતાની ગંગા નદી, બરાબર છે, કારણ કે હિમાલયની સૌથી મોટામાં મોટી નદી છે. તો એવી જ રીતે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે તો કે ગોદાવરી. એટલા માટે ગોદાવરી નદી છે એને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે, કારણ કે એ દ્વીપકલ્પીય નદીઓમાંથી સૌથી લાંબામાં લાંબી મોટું બેસિન ક્ષેત્ર ધરાવતી નદી છે. એટલે ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછીની છે ચોથી નદી, એનું નામ છે મહાનદી, બરાબર છે. આ પણ દ્વીપકલ્પીય નદીઓમાંની એક જ છે. ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો કે છત્તીસગઢ જે રાજ્ય છે એનું પહાડી ક્ષેત્ર, એટલે કે છત્તીસગઢ રાજ્યમાં જે પહાડો આવેલા છે, કયા જિલ્લામાં આવેલા છે એ આપણને બતાડ્યું નથી. કયા પર્વત છે એ પર્વતનું નામ પણ આપણને અહીંયા આપેલું નથી. ખાલી આપણે યાદ રાખવાનું છે તો કે ઉદ્ગમ સ્થાન છે છત્તીસગઢના પહાડી ક્ષેત્ર. એટલે મહાનદી છે એનું ઉદ્ગમ સ્થાન છે એ છત્તીસગઢનું પહાડી ક્ષેત્ર છે. છત્તીસગઢમાંથી એ નીકળે છે, બરાબર. એ પછી તો કે ઝારખંડમાં પ્રવેશ કરે છે. પછી છેલ્લે એ ક્યાં પ્રવેશ કરે છે તો કે ઓરિસ્સામાં, બરાબર. અને પછી ઓરિસ્સા કયો કે ઓડિશા કયો બધાનો મતલબ એક જ થાય છે. અને એ અંતે કોને મળે છે તો કે બંગાળાની ખાડીને મળે છે.
એટલે 3 રાજ્યમાં એ ફેલાયેલી છે. પહેલા છત્તીસગઢમાંથી નીકળે છે, પછી ત્યાંથી એ ઝારખંડમાં પ્રવેશ કરે છે, ઝારખંડ રાજ્યમાં, છેલ્લે એ ઓડિશામાં પ્રવેશ કરે છે અને છેલ્લે એ બંગાળાની જે ખાડી છે એમાં એ મળી જાય છે. બરાબર છે. હવે એની કુલ લંબાઈ કેટલી છે તો કે કેટલા કિલોમીટરનું અંતર કાપે છે. છત્તીસગઢના પહાડોમાંથી જ્યારે એ નીકળે છે અને જ્યારે એ બંગાળાની ખાડીને મળે છે ત્યારે એ કુલ કેટલા કિલોમીટરનું અંતર કાપે છે તો કે 860 કિલોમીટરનું અંતર કાપે છે. એની કુલ લંબાઈ છે. મહાનદી છે એની કુલ લંબાઈ છે 860 કિલોમીટર. 860 કિલોમીટરનું અંતર કાપી અને અંતે છે એ કોને મળે છે તો કે અંતે છે એ બંગાળાની ખાડીને મળી જાય છે. હવે એના પછીની નદી છે એ છે કૃષ્ણા નદી. બરાબર છે. અને છેલ્લી 2 નદી છે એની વાત છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હોમવર્કમાં તમારે લખવાનું છે હોમવર્કમાં તમારે 2 નદીઓ વિશે ટૂંક નોંધ લખવાની છે, નર્મદા બેસિન અને ગોદાવરી બેસિન. દ્વીપકલ્પીય નદીઓમાં 2 નદી બાકી છે, કૃષ્ણા અને કાવેરી. એની વાત છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.